એ કે આપની આ 18મી કથા સાંભળવા આવી છું. બોલું કેટલામી? એ બહુ સરસ. એ કે મારા માથે હાથ મૂકો ને મારા વાલા. એ કે કાં? એ કે 18મી સાંભળી પણ 18 વાક્ય મને યાદ રહેતા. માથે હાથ મૂકો ને કંઈક યાદ રહે ને મારું જીવન સફળ થાય. મને 80 થયા. જે કે ઉભા રહ્યો 2 મિનિટ. મોબાઈલ કે હા લાલજીભાઈ કોણ દુબઈથી બોલો છો? એ કે હા. એ કે આવી જાઓ અહીંયા જશોદાબેન બેઠા જ છે. એ કે કોણ? અરર ઓલો લાલ્યો મારા 25,000 20 વર્ષ પહેલા લઈ ગયો છે. એ 25,000 20 વર્ષ પહેલા લઈ ગયો એ યાદ છે, પણ અત્યારે સત્સંગમાં 25 વાક્યો પણ આપણને યાદ રહેતા. ચિત્ત ક્યાં છે? અત્યારે નક્કી કર્યો સાંભળીએ એટલે હવે સેવામાં તો લૌકિક કરવું જ નહીં. પણ જેવા સવારે જમાઈ આવે, પાણી દેજે, ચા મૂકજે, હું આવું છું. ઠાકોરજી નામ ટેરો કરીને સીધા બહાર. ઠાકોરજી કે આપણે તો જમાઈ થઈ ગયેલા. હવે એક સરસ નાની વાત કરું. થોડા જ વર્ષો પહેલાંની વાત છે, જ્યારે અંગ્રેજોનું શાસન હતું, યવનોનું શાસન હતું. સાચી બની ગયેલી હકીકત. 100-150 વર્ષ પહેલાંની, આ કોઈ હજારો વર્ષ પહેલાંની વાત નથી કરતી. ઓ બાપરે! મધ્યપ્રદેશમાં એ રાજાને ત્યાં મુનિમ હતા, શેઠ. યવનનું રાજ, મંદિરો તોડી નાખે, હિન્દુઓની ખૂબ યાતનાઓ, છતાં એ મુનિમજીને ત્યાં 8 યામની સેવા કેવી રીતે રાખે? આ 2 પલક વચ્ચે કીકીને સાચવીએ ને એમ ઠાકોરજીને સાચવે. બાજુવાળાને ખબર ન પડે કે એના ઘરે ઠાકોરજી બિરાજે છે. ઘરમાં કૂવો, ઘરમાં ફૂલઝાડ, ઘરે ગાય, ખેતરમાંથી અનાજ આવે. અને એ જમાનામાં લાઇટો નહીં, એટલે ઓલી આમ ઘંટી દળવાની અને વલોણું આમ. બાજુવાળાને ખબર નહીં કે એના ઘરે, ઇવન તો એ જ્યાં કોઈને ખબર નહીં. અત્યારે આપણે બધાને કેવું જ ખબર છે, હું કેટલું કરું છું, કરીએ એના કરતાં અનેક ગણું બહાર કરીએ છીએ, એટલે સેવા ફલિત નથી થતી. પહેલાંના વૈષ્ણવ અમે જોયા છે, સવારે કાંઈ કામે ગયા હોય ને તો પૂછે, બા સેવામાં હતા? ના રે ના, શું સેવામાં? વાળ ઓળાવતી હતી. કરતા હોય શું? ઠાકોરજીની અંદર હોય. ઠાકોરજીનું બાનું કે નામ ન દેવાય મારા વાલા. અત્યારે આપણે વધુમાં વધુ બાર વાતો કરતા હોય ને તો ઠાકોરજીની. મેં મારા ઠાકોરજીના સોનાના શિંગાર કરાવ્યા. મેં મારા ઠાકોરજી માટે આવા વસ્ત્ર, એક વૈષ્ણવ હમણાં મને કહેતા હતા, એ કે ઈલાબેન મારે આટલા બધા વસ્ત્ર ભેગા થયા. મારો દીકરો જ્યારે શ્રીનાથજી જાય ભારે ભારે, એવું સરસ બોલે, ભારે ભારે વસ્ત્ર લઈ આવે. તો કોઈને દેવા હોય તો કહેજો. મેં તો એવી મને ખબર ન પડે. પછી એનો દીકરો મને કે માસી જ્યારે લઈ આવું ને ત્યારે ભાવ પૂછે છે. સમજ્યા બધા? એટલે એ કે 450નું વસ્ત્ર આવ્યું હોય ને તો હું એને શું કહું, 40 રૂપિયાનું. બહુ મોંઘું લાવ્યો નહીં, લે. આપણા માટે આપણે 4000ની સાડી લઈએ એનો વાંધો નહીં. આ ત્રિલોકનો નાથ છે મારા વાલા. આ તો વલ્લભે કૃપા કરીને આપણું વરણ કર્યું છે. દુનિયામાં આટલા બધા વૈષ્ણવ છે, બધાના ઘરે ઠાકોરજી નથી બિરાજતા. અહીંયા આટલા બધા છે, એમાં ઘણાના ઘરે નથી બિરાજતા. જેને ઠાકોરજી માટે પ્રેમ હોય,
અને ઠાકોરજીને જેના ઘરે જવું હોય ને એના ઘરે જ બિરાજે છે. તો આ મુનિમજીના ઘરે ઠાકોરજી બિરાજે. હવે સમાચાર આવ્યા કે યવનો નજીક આવી રહ્યા છે. ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. હવે આ મુનિમજીને એટલો બધો પૈસો હતો પણ દેખાડતા નહોતા. ઠાકોરજીને રિયલ હીરાના ને રિયલ પરવળ ને રિયલ મોતી ને એટલા બધા શ્રૃંગાર. હવે એણે વિચાર કર્યો કે જો અહીંયા આ પૈસા માટે થઈ યવન આવે તો મારા ઠાકોરજીને લઈ જાય, મારા ઠાકોરજીને શ્રમ પડે. એટલે એના પત્નીને કહ્યું, સાંભળો છો, આપણે આ બધું મૂકી અને આ ગામ છોડી દઈએ. એ જમાનામાં કરોડો રૂપિયા, હું તમને 100, 150, 200 વર્ષ પહેલાંની સાચી બની ગયેલી હકીકત કહું છું. એ જમાનામાં કરોડો અબજો રૂપિયા. ઠાકોરજીના મંદિરના પેલા બારણા પણ સોનાના પતરાવાળા, એટલો પૈસો. એટલે એના પત્નીએ શું કીધું, સારા કામમાં શું વિચારવાનું હોય, હાલો નીકળી જઈએ. ક્યાંક અહીંયા આવે અને ઠાકોરજીને શ્રમ પડે ને લઈ જાય, તોડફોડ કરે. એ કે પણ બહાર જઈએ તો રસ્તામાં પેલા બારવટિયા બહુ હતા. હમણાં કંઈક મેં છાપામાં એક સરસ નાની કોલમ વાંચી હતી કે ભૂપત બારવટીયો કે એ છે ને બહુ આવું કરતો હતો. અને જ્યાં એ પેલું કરવા ગયો ને ત્યાં એ દીકરીના ઘરે દ્વારકાધીશ બિરાજતા હતા. અને દીકરીએ કીધું કે તમારે લૂંટવું હોય ને તો અમરગામને લૂંટી જાઓ, પણ મારા ઠાકોરજીને ન લૂંટતા. એણે ત્યાં હથિયાર હેઠા મૂકી દીધા કે તારા પ્રાણ કરતા તને ઠાકોરજી વાલા છે, મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. એમ આપણા પ્રાણ થકી ઠાકોરજી આને પ્રાણ થકી વાલા હતા. એ મુનિમજીનું નામ યાદ આવે એટલે કહું. એ કે આમાં આપણે 2 જણા શું લઈ જાય, જો રથ લઈને જઈએ તો આપણને બારવટિયા છોડે નહીં, કે રથમાં હોય એની પાસે તો પુષ્કળ પૈસો હોય. ગાડું લઈને જાય તોય ન છોડે. એક કામ કર, આપણા ઘરે ઓલી મંજીબેન કામ કરે છે ને એના કપડાં અહીંયા છે ને એ તું પહેરી લે, એટલે ગરીબને કોઈ વતાવે નહીં. અને હું મારા ઓલા ખવાસના ધોતી બંડી પહેરલો, 2 એ પહેર્યા. હવે ઠાકોરજીની ઝાંપીજી લઈ જઈએ અને રસ્તામાં આ બારવટિયા મળી જાય કે યવનો મળી જાય અને ઝાંપીજી ખોલે તો પ્રભુને કેવો શરમ પડે. ઓલે કે હવે જે વિચારો એ જલ્દી વિચારો. ગામમાં હોહા થવા માંડી છો. એ કે ક્યાંક અહીંયા આવી જશે તો એ કે યવનો. ઓલા કે મંજી, અરે રંબા, મને યાદ આવ્યું, એક મોટો પાટો કાઢી દે. કે ધોતિયાનો. એ કે કેમ? એ કે હું કહું એમ કર ને. એ કે આ સાચી બની ગયેલી હકીકત. હું કહું એમ કર ને. એ કે શું? એ કે આટલો મોટો પાટો કાઢી દે. ઓલે એ પાટો કાઢી દીધો. એ કે જો તો હવે અહીંયાથી આમ આવી જાય છે. એ કે આ અંદર ઠાકોરજીને એક કાણ ઉપાડ્યું ઓલા પાટામાં, અને ઠાકોરજીને મિશ્રી મૂકી જારીજી નાની એવી, અને અંદર પધરાવ્યા અને પાટો કરીને આમ બાંધી દીધો. કે કોઈને એવું લાગે કે મને ગળામાં તકલીફ છે ને એટલે મેં પાટો બાંધ્યો છે, ગુમડું થયું છે, કોઈ અહીંયા જોવે નહીં. પ્રભુનો જુઓ પ્રેમ કેટલો. એ કે બહુ સારું કર્યું હોય. એ કે ઠાકોરજીને કાંઈ, એ કે જો રસ્તામાં આપણો જીવ જાય તો જાય, પણ ઠાકોરજીને કાંઈ ન થવું જોઈએ. બાંધી દીધું. અને 2 જણા પગમાં ચંપલ એ ન પહેર્યા, કારણ કે પૈસાવાળા છે એવી ખબર પડે તો. હવે 2 નીકળ્યા. રસ્તામાં ક્યાંય પાણી નહીં, ખાવાનું લીધું નહોતું. આ પ્રભુ ન ખાય તો આપણે ખવાય? જુઓ, પ્રભુના તત્સુખનો વિચાર આપણે નથી કરતા મારા વાલા. આપણે કાંઈ કામ હોય શું કહે, ઠાકોરજીને ચાલશે. અડધે આવ્યા તો ઓલા યવનો ઘોડો ઊભો રાખ્યો. એ હિંદુડા ઊભો રે, જેવો એ આપી દે. એટલે ઓલો બગલ થેલો હતો. બગલ થેલામાં સુગંધી
અને 2-3 જૂના વસ્ત્ર હતા. એ કે કાંઈ નથી, અમે તો કામ શોધવા શહેરમાં જાય છીએ, અહીં અમને કાંઈ કામ ન મળ્યું ને એટલે અમે ગામ છોડે. ઊભો રે. તો બીજો હતો કે આ ગળામાં પાટો શેનો બાંધ્યો છે, ખોલ. હવે અંદર ઠાકોરજી એટલે એણે કીધું અંદર પરું થઈ ગયું છે ને, પરું મોટું ગુમડું, તો નીચે આમ પરું બહુ પડે છે એટલે પાટો બાંધીને અંદર રૂ મૂક્યું છે. ઓલા ખેંચ્યું, અંદર શું હતું, ખેંચ્યું ને અંદર ઠાકોરજી નહોતા, પરું પડતું હતું. અને ઓલાને એવી વાસ આવે, હાથ થારા એમ કરીને પાછી બાંધી દીધી. 2 આખા રસ્તે રડે, અરે રે પ્રભુ ક્યાં હશે, કોણ લઈ ગયો હશે, શું કરતા હશે, એમને કેટલો શ્રમ પડ્યો હશે, હવે શું કરવું, હાલ આપણે 2 આ તળાવમાં કૂદી જઈએ. ઓલી કે નહીં, આપણા પ્રભુ, આપણે આ જન્મમાં આવી રીતે મરીએ ને તો પ્રભુ તો ત્યાં જાય શરમ આવે કે તમે આવા સેવકના ઘરે બિરાજતા હતા. સીધા ગુરુદેવને ત્યાં ગયા. ગુરુદેવ તો અંતર્યામી, આવો મુનિમજી આવો, તમારી જ રાહ જોતો હતો. અને આંખમાંથી ચોધાર આંસુ જાય. ચિરાજ, આપે મને પ્રભુને પધરાવી દીધા પણ હું સાચવી ન શક્યો. પાત્ર વિના પીરશું ને એટલે પાત્ર કાણું નીકળું. મારા વાલા, જે પનિશમેન્ટ કરવી હોય કરો. શું થયું કયો, ખબર હતી જેને બધી, તો કે આવું થયું. ગુરુદેવ કે બતાવો તો ખરા. તો કે અહીંયા તો હવે ઓલાએ જોયું તો પરું થઈ ગયું હતું, ઠાકોરજી પરું થઈ ગયા, રસી થઈ ગયા. એ કે ગાંડા થઈ ગયા છે, પ્રભુ થોડા રસી થાય, કે જે એવું કીધું. હવે લાવો જલ્દી. એ કે એને અંદર ગભરામણ થાય. અરે મારા વાલા, અમે જોયું. ગુરુદેવ ઊભા થયા, પાટો ખોલ્યો તો ઠાકોરજી મંદે મંદે મુસ્કાતા હતા. આ કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી, આ હકીકત છે. ત્યારે ગુરુદેવે કહ્યું, તમે પ્રભુના તત્સુખનો વિચાર જેટલો કર્યો, પ્રભુ તમારા તત્સુખનો કરે ને. તો જે તમે કીધું, તમારું વચન સાચું પાડ્યું કે આ રસી થઈ ગયા, તો પ્રભુએ દર્શન એવા કરાવ્યા. કારણ કે યવન હતો. હવે માનો કે ઠાકોરજી મળે ફેંકી દે તો પ્રભુને કેટલો શ્રમ પડે. તો મારા વાલા, તમે પ્રભુને પ્રેમ, એનાથી સવાયો પ્રેમ ઠાકોરજી તમને મને કરે ને કરે જ. એમાં કોઈ શંકા ને સાર નથી. દ્રઢ વિશ્વાસ. જ્યાં આપણે દરેક વખતે આપણે ડગી જાય છે, હું ડગી જાઉં એવું નથી. હું વાતો કરું એટલે એવું ન માની લેવું કે આ બેન જુદા, આ બેન એ જ મહિલા છે. ઠાકોરજી દરેક વખતે જુએ કે હવે દ્રઢ થઈ ગયો, હવે દ્રઢ થઈ ગયો. આપણે દ્રઢ નથી થતા. આજે ગોકુળનાથજી 79 વર્ષે જહાંગીરને મળવા કાશ્મીર ગયા. કેટલી દ્રઢતા. અને આપણે વ્રજમાં જઈએ અને એમ કે ચંપલ કાઢીને ગિરિરાજજીની પરિક્રમા કરો, આપણે શું કહીએ, કાંટા કાકરા હોય ને વાગી જાય તો મને ડાયાબિટીસ છે ને પાકી જાય તો. દ્રઢતા નથી એટલે પાકે જ. પણ જો દ્રઢ વિશ્વાસ હોય તો કશું જ ન થાય. 1992 કે 91 પરિક્રમા હતી. અને દર વખતે મને એવું થાય કે આપણે લીલી પરિક્રમા ન જાય કાંઈ નહીં, પણ અઠવાડિયું 10 દી જઈએ, પાલના દર્શન થાય, વલ્લભકુળના થાય, સૂકી પરી બધાની હારે, યમુના પાન થાય, ગિરિરાજ બાવાને ચરણ સ્પર્શ કરીએ, દંડવત કરીએ. તો એકવાર શરદ પૂનમનો રાસ હતો એ પરિક્રમામાં. એટલે અમે 8-10 બહેનો ગયા હતા. એટલે મેં કીધું આજે આપણે અહીંયા રોકાઈ જઈએ.
તો એક બેન પાલવાળા હતા ને, એ અમારા સૌરાષ્ટ્રના હતા. એ કે હા રોકાઈ જાઓ. આપણે એક પેલા છે ને પાટલા આવતા હતા. અત્યારે તમે બધા જે જૂના હોય એને ખબર હોય. તો પેલા પાટલા આવતા. હવે આટલા પાટલામાં એક જણ માંડ હોઈ શકે, તો એ વૈષ્ણવની હૃદયની વિશાળતા કેટલી ખબર છે. એ કે એક એકમાં 2 જણા હુઈ રહેશું આમ પકડીને, રોકાઈ જાવ. એ કે વ્રજમાં એ કે અમાર પાલમાં તો રાસ હતો ને એટલે રોકાઈ ગયા બધા. હવે રાતના 3:30 વાગે રાસ પૂરા થયા બ્રહ્મ મુહૂર્તમાં. ઓલા તો કે તમે બધા આરામ કરો, અમારે તો હવે સ્નાન કરીને ઠાકોરજીને, એટલે ઓલા કે અમે ઠાકોરજી પધરા, અમારે તો અમારી ધર્મશાળાએ જવું છે. તો કે તમારું વાહન? તો કે એ તો અમને રસ્તા પરથી કાંઈક મળી જશે. ત્યાં એક બા અંદર આવતા હતા. તો ઓલો પાલ બાંધેલો હતો ને, એનો ખીલો એક બહાર હતો. અમારી નજરે મેં જોયું, દર્શન કર્યા. તો પહેલાં આટલું બધું અજવાળું નહોતું, પહેલાં આટલી બધી લાઇટો નહોતું. ઓલા પીળા બલ્બ એક આપતા હતા. હા બસ